ફ્રેન્કી તો આપણે ઘણીવાર બહાર લારી પર ખાતા જ હોઈએ છીએ. તો આજે આપણે સાંજના નાસ્તા કે ડિનર માટે પરફેક્ટ બહાર જેવા જ ટોર્ટિલા એટલે કે ફ્રેન્કીની રોટલી બનાવીને આ ફ્રેન્કી બનાવીશું. આ ટોર્ટિલાને તમે પૂરા 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો, જેથી જ્યારે પણ અચાનક તમને ફ્રેન્કી ખાવાનું મન થાય તો વધારે ઝંઝટ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં તમે આ ફ્રેન્કી બનાવીને એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. તો એના માટે એક થાળામાં અહીંયા 1 કપ જેટલો મેં મેદો લીધો છે અને 2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું. બહાર જે ફ્રેન્કી મળે છે એમાં ફક્ત મેદાની જ રોટલી યુઝ કરે છે, પણ ઘરે આપણે અહીંયા થોડું હેલ્ધી વર્ઝનમાં એને બનાવીશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. હવે સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને જે રીતનો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ લોટને આપણે બિલકુલ પણ કઠણ નથી રાખવાનો. મીડિયમ સોફ્ટ આપણે લોટ રાખીશું અને લોટને સરસ મસળીને આપણે તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટને સરસ મેં મસળીને તૈયાર કરી લીધો છે. હવે આપણે ફરીથી એના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને લોટને તેલ ઉમેર્યા પછી ફરીથી એકવાર આપણે મસળી લેવાનો છે. અહીં આપણે આ લોટને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. આપણે તરત જ એમાંથી લુવા તૈયાર કરીશું, એટલે સરસ એને પ્રોપર મસળવાનો ખૂબ જરૂરી છે. તો જે રીતના આપણે રોજ રોટલી બનાવીએ એવા જ મીડિયમ સાઇઝના આપણે બધા જ લુવા આ રીતના તૈયાર કરી લેવાના છે. તો અહીંયા બધા જ લુવા મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે રોટલી વણવા માટે અહીંયા એક પાટલી લેવાની છે અને આ રીતના કોરા ઘઉંના લોટમાં કોટ કરીને સરસ આપણે પતલી રોટલી વણી લઈશું. અહીં આપણે લોટની અંદર થોડો મેદો પણ ઉમેર્યો છે, એટલે મેદાના લીધે આપણી જે રોટલી છે વણાયા પછી થોડી સ્ટ્રેચ થશે, એટલે આપણે રોટલી થોડી અહીંયા પાતળી જ વણવાની છે. હવે રોટલીને શેકવા માટે આપણે ગેસ ઉપર એક તવી મૂકીને એના પર રોટલીને લઈ લઈશું અને ધીમા તાપે એક સાઈડથી એને આપણે શેકાવા દઈશું. એક સાઈડથી થોડી શેકાય એટલે એને ફેરવીને ફરીથી થોડી શેકાય એટલે તરત જ એને એક ડિશમાં આપણે લઈ લેવાની છે. અત્યારે આપણે આ રોટલીને કાચી પાકી જ શેકવાની છે. આ જ રીતના બધી જ રોટલી વણીને આપણે કાચી પાકી શેકીને તૈયાર કરી લઈશું. કારણ કે જો રોટલી તમારે સ્ટોર કરવી હોય તો એને તેલ કે બટરમાં શેકીને સ્ટોર નથી કરવાની હોતી. આ રીતે કાચી પાકી શેકીને જ તમારે એને સ્ટોર કરવાની હોય છે. તો બધી જ રોટલી આ રીતના પહેલાં કાચી પાકી આપણે તૈયાર કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ જ શકો છો બધી જ રોટલી અહીંયા કાચી પાકી શેકીને તૈયાર કરી લીધી છે. હવે આમાંથી જેટલી ફ્રેન્કી બનાવવાની હોય એટલી જ રોટલીને આપણે તેલમાં કે બટરમાં શેકવાની છે, બાકીને આપણે કાચી પાકી જ રાખીશું. તો રોટલીને આપણે હવે શેકવા માટે ફરીથી તાવી પર લઈ લઈશું. હવે એના ઉપર આપણે બંને સાઈડ આ રીતે પીછીથી તેલ લગાવી દેવાનું છે. જો તમારે એને બટરમાં શેકવી હોય તો બટરને ઓગાળીને પણ આ રીતના તમે યુઝ કરી શકો છો. તો સરસ આગળ પાછળ બંને બાજુ તેલ લગાવી રોટલીને આપણે શેકી લેવાની છે. બહુ કડક ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખીશું. તો શેકાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લઈશું. તેમ જ રીતે આપણે બાકીની બધી જ રોટલીને શેકી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો શેક્યા વગરની અને શેકેલી આમ 2 રોટલી આપણે અહીંયા તૈયાર કરી છે ફ્રેન્કીની. તો આ જે રોટલી છે મારે ફ્રોઝન કરવાની છે, એટલે બસ એને કાચી પાકી જ રાખી છે. એને મેં તેલમાં નથી શેકી અને આપણે સ્ટોર કરીશું. તો જે શેકેલી રોટલી છે એ હું તમને નજીકથી બતાવી દઉં કે એકદમ સોફ્ટ બને છે. આ જે તેલમાં આપણે શેકી એ રોટલી છે તો એકદમ સરસ સોફ્ટ રોટલી બને છે. તમે બહારની ફ્રેન્કી પણ ભૂલી જશો એટલી સરસ આપણી આ રોટલી એટલે કે ટોર્ટિલા તૈયાર થયા છે. આપણે આની અંદર ઘઉંનો લોટ વાપર્યો હતો એટલે આપણી રોટલી અહીંયા એકદમ સોફ્ટ બને છે. જો એકલો મેદો વાપરો તો હેલ્થને તો નુકસાન થાય જ છે અને ખાવામાં પણ ફ્રેન્કી ચવળ બને છે. તો આપણે જે કાચી પાકી રોટલી રાખી હતી જેને સ્ટોર કરવાની છે એને આપણે આ રીતની મોટી ઝીપલોક બેગમાં બિલકુલ વળે નહીં એ રીતે સીધી જ મૂકવાની છે. અને હવે આ બેગને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે. 1 મહિનો સુધી બિલકુલ આ ખરાબ નથી થતી. જ્યારે પણ ફ્રેન્કી ખાવાનું મન થાય 5 મિનિટ પહેલાં બહાર કાઢી તેલ કે બટરમાં શેકીને તમે આ રોટલીને યુઝ કરી શકો છો. તો હવે આપણે ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. એના માટે એક કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી હિંગ ઉમેરીશું. 2 મોટી ચમચી એમાં આપણે ચોપ કરેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું. અને હવે આપણે આ આદુ લસણ મરચાંને 1 મિનિટ ધીમા તાપે સાંતળી લેવાના છે, જેથી એમાં જે કચાશ હોય એ નીકળી જાય.
1 મિનિટ સાંતળ્યા પછી આપણે એમાં 2 મોટી સાઇઝની ડુંગળી આ રીતના મેં લાંબી સમારી લીધી છે એ ઉમેરી દઈશું અને આ ડુંગળીને આપણે 2 મિનિટ માટે થોડી સોફ્ટ થવા દઈશું. અહીં બહુ એને લાલ કરવાની આપણે જરૂર નથી. 2 મિનિટ પછી એની અંદર આપણે 1 મોટી સાઇઝની ગાજર, મીડિયમ સમારેલી, 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ અને અડધું નંગ કોબીસ એ બધું જ ધોઈને મેં મીડિયમ સમારી લીધું છે એ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરવાનું છે. અહીં આપણે આગળ બટાકાનો માવો પણ એમાં ઉમેરીશું. એના પણ ભાગનું મીઠું મેં અત્યારે જ ઉમેરી દીધું છે. અડધી ચમચી હળદર, 1 ચમચી તીખું લાલ મરચું અને 1 પેકેટ આપણે અહીંયા મેગીનો મેજિક મસાલો ઉમેરીશું. આનાથી સ્ટફિંગનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 2 પેકેટ પણ ઉમેરી દેશો તો પણ ચાલશે. 1 ચમચી એમાં કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ. હવે બધું જ સરસ મિક્સ કરી આપણે શાકભાજીને 50થી 60% જેટલા ચડવા દેવાના છે. અહીંયા મેં બટાકાના પ્રમાણમાં શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. તો બસ આપણે એને હાફ કૂક જ કરવાના છે. 5 મિનિટ પછી તમે જોશો તો શાકભાજી આપણા હાફ કૂક થઈ ગયા છે. હવે એની અંદર આપણે 500 ગ્રામ બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. 500 ગ્રામ બટાકાને બાફી ઠંડા થયા પછી છોલીને મેં મેશ કરી લીધા હતા. 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગને મિક્સ કર્યા પછી બસ આપણે 1 મિનિટ જ કૂક કરવાનું છે. ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને થોડું ઠંડુ થવા દઈશું. તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે આને થોડું ઠંડુ કરીને પછી આપણે ફ્રેન્કી બનાવીશું. તો ફ્રેન્કી બનાવવા માટે આપણે જે રોટલી તેલમાં શેકી હતી એ લીધી છે. એની ઉપર આપણે 1 ચમચી શેઝવાન ચટણી એડ કરીશું. 1 ચમચી આપણે વેજ મેયોનીઝ લઈશું. અહીંયા મેયોનીઝ તમે કોઈ પણ ફ્લેવરનું લઈ શકો છો. 1 મોટી ચમચી આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું. હવે આ ત્રણેયને આપણે સરસ મિક્સ કરીને આખી રોટલી પર ફેલાવી દેવાનું છે. તો અહીંયા આખી રોટલી પર મેં ત્રણેય સોસને સ્પ્રેડ કરી લીધા છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ થોડું ઠંડુ થાય, મતલબ થોડું હુંફાળું રહે ત્યારે આ રીતે થોડું સાઈડ પર કિનારી છોડીને મૂકવાનું છે, બહુ સેન્ટરમાં પણ નહીં. હવે ઘણું બધું આપણે એના પર પ્રોસેસ્ડ ચીઝ છીણીશું. અહીં મેં એકલું પ્રોસેસ્ડ ચીઝ જ લીધું છે. તમે ચાહો તો થોડું એમાં મોઝરેલા કે ચેડાર ચીઝનો પણ યુઝ કરી શકો છો. અહીં જો તમારે ફ્રેન્કી મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય, પણ શેઝવાન ચટણી, મેયોનીઝ અને કેચઅપ ત્રણેયના લીધે આપણી ફ્રેન્કી ચટપટી જ બનશે. તો થોડા લીલા ધાણા, થોડું જુલિયન કટ ગાજર અને કોબીસ મૂક્યું છે. હવે આ રીતના અનઇવનલી આપણે થોડો ટોમેટો કેચઅપ હજી એડ કરી દઈશું. અને હવે આપણે આ ફ્રેન્કીનો એકદમ ટાઈટ રોલ વાળી દેવાનો છે. બની શકે એટલું એનો આપણે ટાઈટ રોલ રાખીશું. તો આપણી આ અહીંયા વેજ ચીઝ ફ્રેન્કી બનીને તૈયાર છે. બજાર કરતાં પણ વધુ ટેસ્ટી બને છે. તો આ જ રીતે આપણે બાકીની બધી જ ફ્રેન્કી તૈયાર કરી લેવાની છે. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું એમાંથી 10થી 11 ફ્રેન્કી તૈયાર થશે. તો ફ્રેન્કી માટે જે ફ્રેન્કીની રોટલી એટલે કે ટોર્ટિલા હોય છે એમાં જ વધુ મહેનત લાગે છે. જો તમે એ પહેલેથી જ બનાવી સ્ટોર કરી દેશો તો 5 મિનિટમાં ફ્રેન્કી તમારી તૈયાર થઈ જાય છે. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.